સ્વામિનારાયણ ભગવાન અયોધ્યાથી ઘર છોડે જવું છે દ્વારિકા, અને વિચરણ કરતા કરતા એવા અઘોર વનમાં મહારાજે વિચરણ કર્યું છે. ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે લીધી કાળા પહાડની તળેટી, વન સઘન ને ઘણી ઘાટી, જ્યાં ન પડે સૂર્ય પ્રકાશ, ત્યાં જઈ કર્યો પોતે વાસ. ગાઢ જંગલ, સૂર્યના કિરણો પૃથ્વી ઉપર ન પડે, આવા ગાઢ જંગલમાં સ્વામિનારાયણ ભગવાન વર્ણી રૂપે વિચરણ કર્યું છે. નવલખા પર્વતમાં 9 લાખ યોગીઓને 9 લાખ રૂપે થઈ અને દર્શન આપ્યા છે. એ વર્ણિરાજ લોજ આવે. આ મુક્ત મુનિ જો આ સંપ્રદાયમાં ના હોત તો કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય બની જ ન શક્યો હોત. કારણ કે આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય હતો, સ્વામિનારાયણ સંપ્રદાય બની ન શક્યો હોત, અને સ્વામિનારાયણ ભગવાનની કદાચ આપણે પ્રાપ્તિ થઈ પણ ના હોત.